જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું. તો હરિભક્તોને જણાવવાનું કે જેતલપુર ધામને 200 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંયા તૈયાર થઈ ચૂક્યો છે ભવ્ય ગેટ અને ગેટનું નિર્માણ કાર્ય તમે જોઈ શકો છો. રંગબેરંગી ગેટ તમને અહીંયા જોવા મળશે. આ રીતની આપણને પ્રવેશ એન્ટ્રી મળશે, તે પણ બિલકુલ ફ્રી. જો તમે અમદાવાદથી આવશો તો જેતલપુર ધામ માત્ર 20-22 કિલોમીટરનું અંતર થાય છે અને જો તમે વડોદરા શહેર ઉપરથી આવશો તો 75થી 80 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ સમયાની અંદર તમે પ્રસ્થાન કરીને અલગ અલગ મંદિર દર્શાવવામાં આવ્યા છે તેનો પણ તમે લાભ લઈ શકો છો. તો આપણે ભારત દેશના અનેક મંદિરની અંદર જઈને દર્શન કર્યા હશે, પણ આ સમયાની અંદર પણ મંદિરને લગતી થીમનું પ્રદર્શન પણ રાખવામાં આવેલું છે. મંદિરની અંદર પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં આપણે આરામથી ઊભા રહીને દર્શન કરી શકીશું. તો સુંદર દ્રશ્ય તમે આ મંદિરોનું જોઈ શકો છો. આ રીતનો બ્લોકને બેસાડીને સરસ મજાનું રોડનું કાર્ય પણ ચાલી રહ્યું છે અને અહીંયા રોડ ઉપર વોટર ફાઉન્ટેન પણ મૂકવામાં આવશે. તો આ સમયાની અંદર પર્યાવરણની જાળવણીનું પણ અદ્ભુત રીતે ખ્યાલ રાખવામાં આવેલો છે. રોડની બંને સાઈડ ઉપર આપણને અનેક પ્લાન્ટ લાગેલા જોવા મળશે. તો આપણે ગેટથી થોડા આગળની સાઈડ ઉપર આવીશું એટલે સામેની સાઈડ ઉપર બનેલો છે ભવ્ય સભા મંડપ, જ્યાં તમે આરામથી બેસીને પ્રવચન સાંભળી શકશો. તો આયોજનની શરૂઆતની તારીખ 5 માર્ચ છે અને 15 માર્ચે આ સંપૂર્ણપણે આયોજન સમાપ્ત થશે. એટલે કે 10 દિવસ આ આયોજન ચાલુ તમને આ જગ્યા ઉપર જોવા મળશે. તો આ રીતનો ડોમ પણ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. આની અંદરની સાઈડ ઉપર મોટી LED સ્ક્રીન પણ લગાડવામાં આવશે, જ્યાં ભારતીય અંતરિક્ષની વધુ જાણકારી આપવામાં આવશે. તો આપણે સભા મંડપનો આ રીતનો ગેટ તો જોયો, હવે અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું અને અંદરની સાઈડ ઉપર આપણને કેવી સુવિધા જોવા મળે છે એ હું તમને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો હજારોની સંખ્યાની અંદર ખુરશીઓ પણ આવી ગઈ છે અને ઉપરની સાઈડ ઉપર મોટા પંખા અને હજારોની સંખ્યામાં અહીંયા જબરજસ્ત હોલેજન પણ મારેલા છે, જેથી કરીને રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે. તો આ રીતનું સ્ટેજ પણ બનીને તૈયાર થઈ ચૂક્યું છે. હવે સભા મંડપના પાછળના ભાગની અંદર આવીશું એટલે રહેઠાણ માટેની VIP રૂમો પણ બનેલી જોવા મળશે. રૂમની અંદર આપણને બાથરૂમ પણ એટેચ જોવા મળશે. દૂર દૂરથી આવનાર હરિભક્ત અહીંયા આરામ કરી શકે તે રીતની પણ જબરજસ્ત સુવિધાનો ખ્યાલ રાખવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે VIP રૂમો બનેલી છે ને તેનો બહારની સાઈડનો જબરજસ્ત વ્યૂ, લાઇટિંગનો નજારો પણ તમને રાત્રિના સમયની અંદર જોરદાર જોવા મળવાનો છે. તો જ્યાં ગેટ બનેલો છે તેની જમણી સાઈડ ઉપર આપણને ભોજન સુવિધા માટેના અલગ અલગ કક્ષ પણ બનેલા જોવા મળશે. જ્યારે તમે અંદરની સાઈડ ઉપર આવશો એટલે આ રીતના ડાઇનિંગ ટેબલ મૂકીને સરસ મજાના પંખાની સુવિધા રાખવામાં આવેલી છે અને નીચેની સાઈડ ઉપર કાર્પેટ પણ બેસાડવામાં આવ્યા છે, જેથી કરીને હરિભક્તોને પ્રસાદી લેવાની અંદર કોઈ પણ પ્રકારની આ દુવિધા ન થાય. અને અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત વિશાળ એરિયાની અંદર બનેલો છે યજ્ઞ કક્ષ. તો તમે પણ તૈયાર થઈ જાઓ તમારા ફેમિલી સાથે આ આયોજનની અંદર પધારવા માટે. જો તમને વિડીયોની અંદર સંપૂર્ણ વિગત પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે પણ શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આવનાર વિડીયોની અંદર આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.